मिर्ची मुर्गा मुर्गा डॉन कुनाल સાથે brought to you by Dangy Dums। सेलिब्रेशन का कोई भी मौका अधूरा है Dangy Dums के केक के बिना। નમસ્કાર, અરવિંદભાઈ સાથે વાત થઈ શકે છે? અરવિંદભાઈ બોલો. અરવિંદભાઈ, પેલો મેલ કરવાનો બાકી છે ને, તો ખાલી મને તમારો ઈમેલ આઈડી આપી શકશો અરવિંદભાઈ? મેટર મેલ કરો ને સુરતથી તમે મેલ કરો વેડ કરું યાર. હા, એ મેટર મેલ કરવાની એટલે હા એટલે એટલે મેલ કરવાનું છે. લખી રાખો તમે, તમારા પાસે તમને આઈડી નહીં આપેલું યાર. મુકેશ શું વાત કરો? થોડી મેલ આઈડી લખી કરો. અરવિંદ બડે ઉપર 1 મિનિટ સર, હું લખી લઉં છું. 1 જ મિનિટ. તમે બહુ જ ફાસ્ટ બોલી રહ્યા છો. અરવિંદ પટેલ 19@gmail.com ને હા 19@gmail.com જલ્દી કરો યાર. ઓકે સર. હેલો હેલો, અરવિંદભાઈ સાથે વાત કરી શકું છું? 2 મિનિટ. હા બોલો. અરવિંદભાઈ, પેલો ઈમેલ આઈડી તમે જે લખાયો છે એ હું એકવાર એનું સ્પેલિંગ ફરીથી બોલી દઉં છું સર. એથી મેલ જઈ નથી રહ્યો. ARVINDPATEL 19@gmail.com. અલા બરાબર જ છે, બરાબર જ છે. એ રીતે તો કીધું તો પેલા. હા, એટલે એ મોકલી દઉં સર એની પર મેલ પણ હવે અહીંથી. ઓકે સર. એટલે હા સર, સોરી સર. ઓકે હા સર, સોરી. હેલો હેલો, અરવિંદભાઈ જોડે વાત થઈ શકે? 2 મિનિટ. હા બોલું છું. અરવિંદભાઈ, પેલો ઈમેલ આઈડી માટે મેં હમણાં થોડી વાર પહેલા ફોન કર્યો હતો ને તમને સર, 15 મિનિટ પહેલા. મેં તમે કેટલી વાર ફોન કરશો? ના, એટલે ખાલી કન્ફર્મ જ કરાવતો સર. એટલે મેલ અહીંથી જઈ નથી. એટલે સર કેપિટલમાં છે ARVI. સ્મોલ લેટર હોય કેપિટલ લેટર હોય, ઈમેલ માં કઈ ફરક ના પડે તો એટલે ભારી પડતી યાર. તમે તો કોણે કોલ લીધું? ના, એટલે સ્મોલ લેટર સેમ જ કહેવાય સર. અરે સોરી તો પાસવર્ડ માં એવું હોય. સોરી. હા સર, સોરી. મને એમ કે પાસવર્ડ એટલે પેલું બી સોરી. રિયલી વેરી સોરી સર. હા ઓકે. હેલો ફોન કર્યો તે યાર. અરે નહીં સર, હું પેલા અરવિંદ પટેલ મારો જે મેલ છે ને સર, તમારી ઇન્ટરનેટ ચાલુ છે? મારે ક્યાંનું ચાલુ? મારો ધંધો ઇન્ટરનેટ ઉપર 24 કલાક ચાલુ ઇન્ટરનેટ યાર. તારા કઈ લોચો લાગે મોકલ નહીં તો બીજા કોઈ ફોરવર્ડ કરે. તારું કોઈ મેટર નહીં લે તો આજના તારું મેટર નહીં આવો. સમજી લે. પર બીજા કોઈને સર કઈ રીતે હું ફોરવર્ડ કરું સર? મારે તો તમારો મેલ આઈડી જોઈએ ને. તું મારા મગજની નહીં થતું તો મમ્મી મેલ કરો, કાલ કરી દે, કાલ મેટર કરી દે. હેલો અરવિંદભાઈ. અરે હું બીજો આઈડી આપું, બીજા આઈડી પર સેટ કરી. ના સર, બીજા આઈડી પર હું કેવી રીતે મોકલી શકું સર? તમે ઓર્ડર તમે કરેલો છે ને, તો મારે બીજાના એડ્રેસ પર આ કુરિયર ના મોકલાય ને સર. એટલે કુરિયર માટે તો એક કામ કરું સર, મેલ વગર ઘરે કુરિયર ડિલિવરી કરાવી દઉં. કુરિયરની વાત તો તારે કુરિયર શું આવ્યું સર? કુરિયર માટે સર મેં ફોન કર્યો છે તમને સર. આ ઓર્ડર તમે જ મંગાવ્યો છે ને .com માંથી સર? ઓફિસ માંથી ફોન છે એટલા માટે કર્યું. કોણ બોલો છો? બોલે તું તો પેલા સર ખબર નથી પડતી? તમને કહી દઈએ કે ભાઈ મારે નથી કુરિયર કરાવતા, તો ખાલી મારે 5 ફોન કરવા પડ્યા સર તમને. ચોકી તું કુરિયર કરવાનો છે તો ઈમેલ ની મેટર ની વાત કરો. મને તો મારા ઓફિસ માંથી સુરત માંથી ફોન છે, એમ તો નહીં કીધું. અરે સર, તમે કઈ પણ બોલો છો સર. તો 5 વખત મેં તમને કીધું કે સર તમારો ઈમેલ આઈડી બરાબર લખો. ત્યારે કઈ પણ નહીં, હું ગાળો. તમે શાંતિ રાખો છો તો શું છે? કઈ પણ તો શું કરવા એવું કર્યું તમે મારી સાથે? મને 5 વખત મેં તમને ફોન કર્યો, 1 કલાકથી તમને ફોન કર્યું. તમને નથી ખબર પડતી કે સર આપણે કહી દેવાય કે આવી રીતે નથી કુરિયર મારે મોકલવાનું, મારે કુરિયર નથી જોતો. તમે તમારો બી ટાઈમ બગડે, મારો બી ટાઈમ બગડે. તમે કઈ પણ બોલે જાવ છો, મને બી સામે બોલો. તમને શું એકલા ને આવડે છે ફાસ્ટ બોલતા? મને બી આવડે છે. તમે ક્યાંથી વાત કરો? ક્યાંની વાત કરો? રેડિયો મિર્ચી વાળી ગુલાલ વાત કરો છો. મિર્ચી મુર્ગા બની ગયા તમે. કેટલી બધી ગાળો આપો છો, હમણાં તમને સાંભળે છે? ચાલુ કામમાં હેરાન કર્યા. ટ્રેડિંગ ચાલુ છે? હા ચાલુ છે. વિમલભાઈ પટેલ તમારા ફ્રેન્ડ છે, તમારી સાથે ટ્રેડિંગ કરે છે. એમને તારો નંબર આપ્યો તો મને કે એમને ખાલી એટલું કહેજો કે મેલ મોકલ્યો છે, કેમ કે એમને મેલ બહુ આવતા. તમારે મેલ બહુ ચાલુ રહે? હા ચાલુ એટલે બધું ત્યારે બીજાથી આવતો હોય સીધું ફ્લોમાં. કારણ કે અમારે કેવું યાર, અમારે નામ પૂછવાનો ટાઈમ ના. કેટલું બધું ફાસ્ટ બોલો તમે. આનું બધું ફાસ્ટ મને બોલતા નહીં આવડે. મને લાગતું તો ખાલી આટલું બધું ફાસ્ટ બોલતા ધંધો બધો સેકન્ડ ઉપર એટલે સેકન્ડ માં બધું પતાવવાનું હોય. જોરદાર. બાકી ધંધા પ્રમાણે તમારી વાણી બી એવી થઈ ગઈ. એનીવેઝ, હવે તમારે મિર્ચી મુર્ગા બની ગયા છો એટલે તમારે કુકડે કુક બોલવું પડશે. ફટાફટ એકદમ ફાસ્ટ બોલો. કુકડો मिर्ची मुर्गा किटली कल्चर पर रोज सांझे 5 થી 9 કનાલની સાથે. ઓનલી ઓન રેડિયો મિર્ચી 98.3 FM. ઇટ્સ હોટ.